You are very, very lucky why you are the city give this type. કેટલા ભાગ્યશાળી જે નાયરોબીથી તમે નહીં આવે, કેટલા ધંધા મૂકીને, કોઈ ભણતર મૂકીને, આ શું સહેલી વાત છે? તમારા હૃદયમાં નાના દેવ તક્ષ બિરાજે છે એટલે આ કાર્ય તમે કરી શકો. એવી એવી કાલમાં તમને હવા ભરી એટલે કેટલી મહેનત કરવી પડે છે, બળ બધું આપના આ સહજાન સ્વામી આપે છે. એના બળથી તમે શીખ્યા છો ને ખાસ એ વિનંતી, એ જ ખાસ આશીર્વાદ કે આવો ને આવો સત્સંગનો રંગ તમારો ચડતો ને ચડતો રાખજો. એકમાં વધે, એક આપણી ભક્તિ વધે અને આપણા સત્સંગનું બળ બહુ વધે. અને જેવા નરના દેવના ભગવાન થઈને રહ્યા છો એવા સદાય કાળ રહેજો. શ્રીમંત થાવ, કોઈ બિઝનેસ વાળા થાવ, કોઈ કોન્ટ્રાક્ટર થાવ, કોઈ સીએ થાવ, કોઈ ડોક્ટર થાવ, પણ આપણા નરના દેવનો જે નિષ્ઠા છે એ ક્યારે પણ મૂકી ન દેજો. એવા નિષ્ઠાવાન થઈને રહ્યા છો, વિશેષ થઈને રહેજો. કોઈ લાગી ન જાજો. બીજા કોઈ ભાષા વાત સાંભળે ને તો તમે ક્યાંય જવાનું નથી. જે મળવાનું છે, જે હતું છે, પ્રત્યક્ષ છે, એ આપણે ભગવાન આપી ગયા છે. તમને બધાને ખ્યાલ છે કે આપણા નરના દેવ શ્વેત દીપમાંથી આવેલા છે. ક્યાંથી આવેલા છે? બધાય બોલો મોઢું તાકીને. શ્વેત દીપમાંથી આવ્યા છે અને એ ભગવાન આખા દુનિયામાં ચાલ્યા છે. શ્વેત દીપમાંથી વધારેલા જો ભગવાન હોય તો આ કચ્છના નારાયણ છે. આવા ભગવાન મળ્યા એને પ્રત્યે મહિમા રાખજો. મહિમા એ સહિત ભક્તિ કરવી. આ ભક્તિ કરતા હશો ત્યારે તમને આ કરવાની ઉમંગ થયો, હોશ થયો. અને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. ધર્મવાન બનો અને ધનવાન બનો. ધર્મવાન બનીએ પણ ધનવાન ન બનીએ તો ભગવાને આપીએ શું ને આજીવિકા કે પુત્ર અને પૌત્રવાન બનો. આયુષ્યવાન અને આરોગ્યવાન બનો. હું બોલું તો ગુજરાતી સમજાય છે? મારું નામ લીયો કચ્છી ગુજરાતી હાઈસ્કૂલમાં ભણતી છે ને. કચ્છી ગુજરાતી હાઈસ્કૂલ હવે ત્યાં તો મંદિર કે ભાઈ બની ગયું છે, પણ ત્યાં મારો જન્મ છે. તમે ત્યાંથી આવ્યા, મને બહુ આનંદ છે. આવી ચડતી સદાય ભગવાન રાખે. તમે આનંદમાં રહો અને લગ્ન થઈ જાય તો પત્ની સાથે, મા બાપ સાથે આનંદમાં રહેજો. એક ખાસ ભલામણ, ગમે એટલી ડ્યુટી તમારી ઊંચી આવે, સીટ ઊંચી આવી જાય, આપશે જ, પણ મા બાપને ભૂલજો નહીં અને ભગવાનને ભૂલજો નહીં. જે ઘણી ઊંચી કક્ષા આવી જાય તો મા બાપને ભૂલી જાય. જરા આજે વચન દઈ જાઓ કે મા બાપને ભૂલશું નહીં. બોલો તો, મા બાપને ભૂલશું નહીં. દરરોજ પગે લાગશું, દરરોજ પગે લાગશું. વચન નહીં, દરરોજ મંદિરે આવવાનું વચન રાખશું. આ બધું વચન તમે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પાસે લઈને જાઓ છો. વચન ક્યાં આપો છો? મંદિરમાં. મંદિરમાં આપેલું વચન ફરી જાય તો દોષ કેટલો લાગે? ઘણો લાગે. એટલે આ પ્રમાણે આવ્યા છો. આ વચન લઈને જાજો. આ વચનનું પાલન કરજો. મા બાપને ધ્યાન રાખજો. નહીંતર ઘણી વખત મા બાપ દુઃખી થાય અને કોઈ ન શકીએ. તેના માટે આપણા સ્વામિનારાયણ ભગવાન અને આપણા બધા સંતો ભેગા મળીને શ્રમ સેવા આશ્રમ બનાવ્યું છે. અમે ત્યાં જઈએ, 40 છે બેચારા. આવા દીકરા મૂકી ગયા છે. એવા દીકરા ન થાય. એકદમ ભગવાનના ભક્તિવાન અને મા બાપના સેવા અને ભક્તતા છે. આ તમને ઘણા ઘણા આશીર્વાદ. તમે આવ્યા, તમે રાજી થયા. આવા ને આવા ધર્મ કાર્યમાં તમને ભગવાન શક્તિ અને બળ આપે. એ જ શ્રી ભોજનારાયણ ચરણમાં પ્રાર્થના.